કામ જ એટલું બધું છે ને. માનસી, ઓ બેટા માનસી, માનસી. હા મમ્મી, બોલો. બેટા, મેં ઘરનું કચરું કાઢી દીધું છે, હવે તું પોતું કરી નાખજે. પછી છે ને હું કપડાં સૂકવી દઈશ. સારું, હું પોતું તો કરી નાખીશ, પણ મમ્મી તું સવારની કામ કરે છે, થાકી નથી ગઈ? એક કામ કર, બંસીને કે એ કપડાં સૂકવી નાખશે. ના બેટા, હવે એટલું કામ તો હું કરી લઈશ. હા, તું ચિંતા ન કરીશ. મમ્મી એક વાત કહું તમને? હા બોલ લે. પેલા બેસો અહીંયા. સારું લે, બોલ. મમ્મી તું છે ને બંસી પાસે કઈ કામ નથી કરાવતી. ઘરનું બધું કામ મારા પર ઢોળી દે છે અને બંસીને કઈ કામ નહીં કરવાનું. અને પપ્પા, હું નાનપણથી જોઉં છું, પપ્પા બંસી સાથે કેવા દિલથી રહે છે, દિલથી વાતો કરે છે. અને આપણા બા જ્યારે ઢસ્સાથી આવે છે ને ત્યારે બંસી માટે કેટલી સારી સારી વસ્તુ લઈ આવે છે અને મારા માટે ગમે તેવી વસ્તુ લાવે છે. અને તને તો ખબર છે ને, મામા, માસી, નાની બધા લોકો મારા કે બંસીમાં ભેદભાવ નથી રાખતા. તો આ પપ્પા ને બા આવું શું કામ કરે છે? મને તો એ નથી સમજાતું. ના બેટા, એવું કાંઈ નથી. હા, તારી બેન નાની બંસી છે ને એ લાટકી છે અને તું મોટી છો એટલે તું સમજદાર હોય કે નહીં, એટલા માટે. પણ મમ્મી તમને તો ખબર છે ને, મારા અને બંસી વચ્ચે 1.5 વર્ષનો જ ફરક છે. હું ખાલી એના કરતા 1.5 વર્ષ મોટી છું. તો પણ તું છે ને આવા ખોટા વિચારો ન કર. મારે મન તો તમે બંને સરખા છો. હે? સારું મમ્મી, ચલો હું પોતા મારી દઉં. મારી માનસીના મનમાં નાનપણથી લઈને અત્યાર સુધી હા સવાલ મને હજારો વખત પૂછ્યો છે અને હર વખતે મારે આ સવાલનો જવાબ મારી રીતે માનસીનું મન હળવું થાય એ રીતે આપવો પડે છે. માફ કરજે બેટા. જય સ્વામિનારાયણ મમ્મી. હમણાં તમને જ ફોન કરવાની હતી ત્યાં તમારો ફોન આવી ગયો. હા, છેલ્લે સુરતથી હું ઢસા આવું ને ત્યારે વચ્ચે વલભીપુર છે ને, એ મારો ભૂતકાળ મને યાદ અપાવે છે. ખબર નહીં, મનમાં હરેક વખતે એક સવાલ ઉઠે છે. એ સવાલનો જવાબમાં હું તારી પાસે ન માંગુ તો કોની પાસે માંગુ? અને તારા સિવાય બીજું કોણ છે જેની સાથે હું બધી વાત કરું? મમ્મી, એ મમ્મી. સારું મમ્મી, ચાલો ફોન મૂકો. બનશે મને બૂમ પાડે છે. હા, પછી વાત કરો. આવી બેટા. મમ્મી. શું બેટા? બોલ મારી ઠીંગે, શું કામ છે? મમ્મી, માસી પેલા અમદાવાદથી જે કપડાં મોકલેલા ને એ મને મળતા જ નથી. અરે એમાં બૂમો શું પાડેશ? હું તને હમણાં ગોતી આપું. ના આટલી બધી ઉતાવળ છે ને છે તને? અરે મમ્મી, મારે અને માનસી દીદીને અહીંયા જે નવો મોલ બન્યો છે ને એ આર મોલ, ત્યાં મૂવી જોવા જવાનું છે. શું? મૂવી જોવા? થિયેટર બેટરમાં કઈ નથી જવાનું? હા, ઘરે ટીવી છે, મોબાઈલ છે, એમાં જોઈ લેવાનું. તને ખબર છે ને આ વાત મને જરાય ગમતી નથી. પણ મમ્મી, જે લોટરી મૂવી છે ને એ નવો છે અને ટીવીમાં ના આવે, એ થિયેટરમાં જ આવે. ઓહો, લોટરી મૂવી? હા. પેલા તે તારા પપ્પાને પૂછ્યું? શું પૂછવાનું છે પપ્પાને? અરે દીદી, આપણે બંનેને મૂવી જોવા જવાનું છે, તો મૂવીની ટિકિટ તો હું કરાવી લઈશ, પણ પપ્પાની પરમિશન તમારે લેવાની છે. ના હો માનસી, તું કઈ તારા પપ્પાને નહીં પૂછતી. અને ઢસા તારા બા બેઠા ને એને ખબર પડશે ને તો મારો તો વારો પાડી દેશે. જવાનું છે, ઓકે? ઠીક છે બંસી, આપણે જઈશું, પણ પપ્પાને તું પૂછજે. કેમ દીદી આવું બોલો છો? તો તમે સાથે આવશો ને તો જ પપ્પા જવાની હા પાડશે. બંસી, એ તારું વહેમ છે કે હું સાથે આવીશ તો જ તને પપ્પા હા પાડશે. એવું કંઈ નથી. આપણે બંને મમ્મી પપ્પાને એક જ સ્પીકર્યો છીએ, પણ મને બધી વાતે પપ્પા ના પાડે છે અને તને બધી વાતની છૂટ છે. મને જ નથી સમજાતો કે આવું કેમ. કેમ દીદી આવું બોલો છો? હા બંસી, હું એટલે આવું બોલું છું કે તું આ ઘરમાં બધાથી નાની છે
અને મમ્મી પપ્પાની તો લાડકી છે, એટલે તું પપ્પાને પૂછે ને તો પપ્પા તને બધી વાતની હા પાડી દે છે, હે ને? વાહ બેટા, આવી રીતે બંને બહેનો સંપીને રહેશો ને એટલે મારે શાંતિ. મમ્મી તમે સાંજની તૈયારી કરીએ ને? અરે દીદી, તમે અત્યારે જ તૈયાર થઈ જાઓ, એમાં પૂછવાનું થોડું હોય. પપ્પાને હું મનાઈ લઈશ. અને દીદી, માસીને તમે ફોન કરી દેજો, આપણે વિશ્વાને સાથે લેતા જશું. વિશ્વાને સાથે નથી લઈ જાવી, આ ફઈને ફોન કરી દેજે. એની છોકરી છે ને દ્રષ્ટિ, એને સાથે લઈ જાજો. મમ્મી, તમને ખબર તો છે ને કે દ્રષ્ટિ સાથે મારે જરાય નથી પડતું. એક તો એને કંઈ ખબર પડે ને એને આડાવડી બોલ બોલ કર્યા કરે. હા મમ્મી, બંસીની વાત એકદમ બરાબર છે. હા, બધી વાતની જો આ ઢસા બાને ખબર પડશે ને એટલે મારો તો વારો પડશે, એટલી મને ખબર છે. અરે મમ્મી, એવું કાંઈ નહીં થાય, તમે જરાય ચિંતા ન કરો. સારું, હવે જાજો બસ. પણ એક વાત કહી દઉં છું, ઘરે જમવાનું જમીન પછી જવાનું છે. પણ મમ્મી, રસોઈ તારે નથી બનાવવાની. કેમ? એટલે કઈ બહારથી જમવાનું નથી લાવવાનું, બહારનું ન ખવાય. અરે મમ્મી, હું અને દીદી અમે બંને આજે રસોઈ બનાવશું. હા મમ્મી, અમે બંને રસોઈ બનાવી લઈશું, તમે આરામ કરો. સારું, હું ભગવાનને પ્રાર્થના કરીશ મારી આ 2 દીકરીઓ જેવી દીકરીઓ મને 7 જન્મ સુધી આપે. અરે મારી ઇમોશનલ મમ્મી, હવે જાઓ અને તમે આરામ ફરમાવો અને અમે બંને બહેનો રસોઈ કરીએ. સારું. માનસી, આજ કેમ તું કઈ બોલતી નથી, આટલી ઉદાસ છો? શું થયું? મમ્મી તમને તો ખબર છે ને, દર શ્રાવણ મહિને પપ્પા અમને બંને બહેનોને કંઈ ને કંઈ વસ્તુ લઈ આપે છે, કંઈ ને કંઈ ગિફ્ટ આપે છે. તો આ વર્ષે મેં પપ્પાને કીધું કે પપ્પા મારે નવી ગાડી લેવી છે. તને ખબર છે ને જૂની ગાડી કેટલી ખરાબ થઈ ગઈ છે. તો મેં પપ્પાને વાત કરી પણ પપ્પાએ મને ચોખ્ખી ના પાડી દીધી. પણ બેટા, તારા પપ્પા ના જ પડે ને? તને તો ખબર છે ને તા હીરામાં કેટલી મંદી ચાલે છે. એમાં તું ગાડીની માંગ કર તો ગાડી કઈ રીતે લઈ આપે? અત્યારે તને તારા પપ્પા જે ભેટ આપે ને, નાની તો નાની લઈ લેજે, ના નહીં પાડતી. સારું. મમ્મી, ઓહો, મમ્મી, શું છે પણ આટલી બધી હરકવા દોડી? શું થયું? અને એવી રીતે કઈ વાત છે આટલી બધી ખુશ છો? મમ્મી, વાત જ કંઈક એવી છે, તમે સાંભળશો ને તો તમે પણ ખુશ થઈ જશો. એવું? તારી કોઈ ફ્રેન્ડ આવતી હશે ઘરે? તો મમ્મી, પપ્પા મને નવી ગાડી લઈ આપવાના છે. ગાડી? હા. જોયું મમ્મી, હવે હીરામાં મંદી નથી. તમારી સામે જ છે સમૂહ. પપ્પા બંસીને બધું લઈ આપે છે અને મને કંઈ નથી લઈ આપતા. પપ્પાને મંદી નથી નડતી, હું જ નડું છું. માનસી બેટા, બેસ બેસ. એ રીતે ન બોલ બેટા. એ વાત સાંભળજો, તું કોઈને નથી નડતી, પણ શું કરું, આપણા બંને મા દીકરીના જીવનમાં દુઃખ જ લખ્યું છે. મમ્મી, આ તમે કેમ આવું બોલો છો? તમારા બંને મા દીકરીના નસીબમાં એટલે હું તમારી દીકરી નથી? ના બનશી, તું મારી દીકરી તો છો, મેં તને જન્મ નથી આપ્યો. શું મમ્મી મજાક કરો છો? હા મમ્મી, આવું શું બોલો છો? કંઈ સમજાય એમ બોલો ને. અને આમ પણ મને તમારા પર કંઈ ને કંઈ ડાઉટ તો હતો જ. તમે નાની સાથે ગમે ત્યારે ફોનમાં વાત કરો ને ત્યારે વલભીપુરની વાત કરતા હોવ છો, પણ મને એ સમજાણું નહીં. માનસી બેટા, બનશી, એવું કઈ નથી, પણ તમારે જો વાત સાંભળવી જ છે ને જાણવી જ છે ને તો પેલા મને વચન આપો કે તમે આ વાત કોઈને નહીં કરો, અને મારા વાત કર્યા પછી પણ તમે બંને બહેનો સંપીને રહેશો, કોઈ દિવસ ભેદભાવ નહીં કરો. હા મમ્મી. સાંભળ બેટા માનસી, મારું બીજું ઘર છે, બંસીના પપ્પા સાથે મારા બીજા લગ્ન છે, અને પેલા મારા લગ્ન વલભીપુરમાં થયા હતા તારા પપ્પા સાથે. ત્યારે તું બહુ નાની હતી, 1 જ વર્ષની હતી.
ત્યારે સમય એવો આવ્યો, તારા પપ્પાનું એક્સિડન્ટ થયું, એમાં એનું મૃત્યુ થયું. એ ઈચ્છતા હતા કે મારી માનસી દીકરી મોટી થાય ને પછી હું એના બધા સપનાઓ પૂરા કરીશ, બધી ઈચ્છાઓ પૂરી કરીશ. પણ ખબર નહીં એવું તે કયું કાળ ચોઘડ્યું હતું કે આપણે નોધારા થઈ ગયા. અને ત્યાર પછી બંસીના પપ્પા સાથે મારા બીજા લગ્ન થયા. ત્યારે બંસી પણ 1 વર્ષની જ હતી, નાની માસો. ત્યારે બંસીના પપ્પાએ ચોખવટ કરી કે મારી દીકરી બંસી નાની છે, એની મમ્મી એને મૂકીને જતી રહી છે, પણ બંસીને કોઈ દિવસ એવું ન લાગવું જોઈએ કે એની માં નથી. એટલા માટે મેં બંસીને વધારે પ્રેમ આપ્યો. માનસી તું તો મોટી હતી ને સમજદાર હતી, એટલા માટે મેં તારા ભાગનો પ્રેમ બંસીને આપી દીધો. બેટા બસ આ વાત છે, પણ ધ્યાન રાખજો, મેં કોઈ દિવસ તમારા બંને પ્રત્યે કોઈ ભેદભાવ નથી રાખ્યો. અને આ તમારી માંથી કોઈ ભૂલ થઈ હોય તો પણ મને માફ કરી દેજે બેટા. વાંસ જો આ તારી સગી બેન જ છે, અને આને પણ કોઈ દિવસ એવું નથી રાખ્યું કે માનસી તને હંમેશા મોટી બેન માની છે. તારો પૂરેપૂરો અધિકાર છે ને તારી નાની બેનને તો ઢીંગલીની જેમ રાખે. કાલ સવારે ખબર નહીં દુનિયામાં હું રહું કે ના રહું. મમ્મી બસ આવું ના બોલો. મમ્મી, માન્યું કે તમે મારી સગી મમ્મી નથી, તો પણ તમે મારી સગી દીકરી કરતાં પણ વિશેષ ઉછેર કર્યો છે. પણ પપ્પા માનસી દીદી જોડે આવું વર્તન કેમ કરે છે? બંસી, એનો જવાબ મને મળી ગયો છે. બા મારી સાથે આવું વર્તન કેમ કરે છે, પપ્પા મારી સાથે આવો ભેદભાવ શું કામ રાખે છે, કેમ કે હું આંગણિયાત આવી છું. ના માનસી ના, હું તો ન રાખીશ મનમાં. તને ખબર નથી, તારા પપ્પા પણ તને એટલો જ પ્રેમ કરે છે જેટલો હું કરું છું. તને શું ખબર હોય? તને ખબર છે તારા પપ્પા છે ને તારા માટે પણ સરપ્રાઈઝ પ્લાન કર્યું જ છે. ખબર છે તને? શ્રાવણ મહિનામાં બંને માટે એક સરખું ગિફ્ટ લીધું છે. અને તારા પ્રત્યે પ્રેમ ન બતાવતા હોય પણ એને મને બધી વાત કરી દીધી છે. એને કીધું કે હું જે ગિફ્ટ લઉં ને એ તું જ આપજે માનસીને, જેથી માનસીને સારું લાગે. તને એવું લાગે છે ને કે બંસીને ગાડી અપાવી? તને ક્યાં નથી ખબર કે એના જન્મ દિવસ આવે છે એટલા માટે એને ગાડી આપીશ. અને તારા માટે પણ ગાડી લીધી છે. હા પ્લાન તારા પપ્પાનો છે. જ્યારે તારો જન્મ દિવસ આવે ને ત્યારે તને પણ નવી ગાડી આપવાના છે. એ વાત મારે તારા પપ્પા સાથે થઈ ગઈ, પણ તને નહોતી કીધી. તો આટલી દુઃખી છો ને એટલે મેં જણાવ્યું. અરે તમે બંને હવે રડવાનું બંધ કરો, અને આ મારો જન્મદિવસ છે ને તો માનસી દીદીને, પપ્પાને અને બાને એક કેમ કરવાને એ મારી ઉપર છોડી દો. થેન્ક યુ બંસી. અરે કેમ થેન્ક યુ કહો છો? તમારે ગાડી નથી જોતી? ના, ગાડી તો જોઈએ છે. લાવ પાછું થેન્ક યુ. વાહ મારી દીકરીઓ વાહ, ભગવાન મને 7 જન્મ તમારા જેવી દીકરીઓ આપે.